થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે એકતા ટ્રસ્ટ અને આયશા બ્યુટી વર્લ્ડ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. NN ન્યૂઝ સુરત. આપનું નામ? મારું નામ ફૈઝાન મુબારક પટેલ છે. હું આયશા બ્યુટી વર્લ્ડનો ઓનર છું. આજે તમે કઈ જગ્યા ઉપર છો? અત્યારે હું ગેલેક્સી હાઇટ્સ આયશા બ્યુટી વર્લ્ડ, ન્યૂ રાંદેર રોડ, ગોરાટ, સુરત. આજે મેગા રક્તદાન સિવિલ કેમ્પનું શું આયોજન તમારા તરફથી કરવામાં? અમે થેલેસીમિયા પીડિત બાળકો માટે મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો હું તમારાથી ગુજારિશ કરું છું કે વધુમાં વધુ લોકો જોડાઓ અને ખૂબ વધુમાં વધુ બ્લડ ડોનેશન કરો. આ બ્લડ કેમ્પ રાખવાનું કારણ શું? અત્યારે ખૂબ બીમારી ચાલી રહી છે થેલેસીમિયાગ્રસ્ત, એના માટે અમે આ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય મહેમાન કોણ કોણ આવી ગયા છે? મુખ્ય મહેમાન અત્યાર સુધી PI સાહેબ અને બધા મુખ્ય મહેમાનો આવી ગયા છે ને બીજા બધા આવવાના બાકી છે. આ રક્તદાનથી શું ફાયદો થાય? આ રક્તદાનથી થેલેસીમિયા પીડિત બચ્ચાઓને બ્લડની જરૂર પડે છે, એના માટે આ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે. તમે કેટલા વર્ષોથી આ બ્લડ કેમ્પ કરો? અમારું આ 2025માં ફર્સ્ટ ડોનેશન છે. હમણાં સુધી કેટલા બ્લડ ડોનેટ આવી ગયા? અત્યાર સુધી 200 બોટલનું ડોનેશન થઈ ગયું છે ને અત્યારે બી પબ્લિક આવવાની ચાલુ છે. તો હું તમારા ચેનલથી અપીલ કરું છું કે વધુમાં વધુ લોકો બ્લડ આપો અને થેલેસીમિયા પીડિત બચ્ચાઓને હેલ્પ કરો. આપનું નામ? હેમંત હાજી સુબીર. હેમંતભાઈ, મહારક્તદાન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે, ઉપસ્થિત છે, આપણે શું કહો છો? અમે થેલેસીમિયા પેશન્ટ માટે રક્તદાનનો કેમ્પ રાખેલો છે. અમારી કોશિશ છે કે મેક્સિમમ બ્લડ જમા કરીને આપીએ સેવા કરવા માટે, અને બધા લોકો સાથ સહકાર આપીને કરેલું છે. આ ગોરાટ રોડ કે ઉપર રાખેલું છે એટલા માટે કે મેક્સિમમ લોકો આવી શકે અને રક્તદાન આપી શકે અને બધાની સેવા થઈ શકે. 200 ઉપર આઈ થિંક થઈ ચૂકી છે ઓલરેડી. અમારી ટાર્ગેટ છે મેક્સિમમ કરવાની. એક સેવા અનુભૂતિ કે કઈ સમાજ માટે સેવા કરીએ. શું કહેશો કાર્યક્રમ થકી લોકોને બ્લડ ડોનેશન? અમે બધાને શુભેચ્છા પાઠવીએ છીએ. જે લોકો આવીને બ્લડ આપેલા છે ને આપવાના છે એને પણ એડવાન્સમાં અમે થેન્ક યુ કહીએ છીએ કે બધે તમે સેવામાં જોડાવો છો. સાથે મહેમાનોમાં આવી ગયા છે. મેવાડી સાહેબ ને બધા, PI સાહેબ ને બધા આવી ગયા છે. બીજા પણ મહેમાન હજી આવવાના છે ઘણા. આપના ચેનલના માધ્યમથી સુરત શહેરની જનતાને એક અપીલ કરું છું કે આ કાર્યક્રમ સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. તો વધુમાં વધુ સંખ્યામાં જોડાઈને એક કદમ થેલેસીમિયા નાબૂદી કી ઓર આ મેસેજ સાથે આપણે ઇન્સાનિયતની નવી મિસાલ ઊભી કરીએ. વાલેકુમ અસલામ. મારું નામ મુબારકભાઈ પટેલ છે. આ પ્રોગ્રામ છે યુસુફખાનિયા જીમખાના, રાંદેર, ગોરાટ રોડ, સુરત, ગેલેક્સી હાઇટ બિલ્ડિંગ ઓપોઝિટ આયશા બ્યુટી વર્લ્ડની બહાર. આ થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેટનું આયોજન કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધી 200થી વધારે યુનિટ બ્લડ થઈ ગયું છે. અને મને ઉમ્મીદ છે અને લોકોનો સાથ સહકાર બી એટલો મળ્યો છે. સમગ્ર કોસાર આવાસ, સમગ્ર રાંદેર, સમગ્ર અડાજણ, ગોરાટ રોડના ટેનામેન્ટ જેટલા પણ છે, જહાંગીરપુરા, આ તમામનો સહયોગ મને બહુ મળ્યો છે. અને મને ઉમ્મીદ છે કે 300-400 પ્લસ યુનિટ બ્લડ બોટલ છે. મહેમાનમાં ચીફ ગેસ્ટ તરીકે KP ગ્રુપના ડાયરેક્ટર ફારૂક પટેલ સાહેબ તેમજ લઘુમતી સમાજના આદરણીય મોહસિનભાઈ લોખંડવાળાજી, મોહસિનભાઈ મિર્જાજી, તયુરભાઈ ચપટવાળા, તમામ નામી અનામી હસ્તીઓ અહીંયા ઉપસ્થિત થઈ હતી. મારું નામ સાહિદ મલેક છે. આજે આપણે થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું અને આ આયોજન અમે સ્પેશિયલ થેલેસીમિયાગ્રસ્ત બીમારી જે છે, જે રેર કેસમાં હોય છે, એને નાબૂદી માટે હતું. અને આ કાર્યક્રમ રાંદેર રોડ પર સુલતાનિયા જીમખાનાની સામે ગેલેક્સી હાઇટ
બિલ્ડિંગની પાસે અમે આયોજન કરેલું અને જેની અંદર સુરત શહેરના આજુબાજુના વિસ્તારના લોકોએ પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાંદેરના અડાજણના આસપાસના સરકારી વસાહતના લોકો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમના મુખ્ય અતિથિની અંદર આપણે મેયરશ્રીથી લઈને કેપી ગ્રુપના ડિરેક્ટર અફવાનભાઈ ફારૂક પટેલ, કેવુરભાઈ ચપટવાલા, મોહસિનભાઈ લોખંડવાલા, જુનેદભાઈ ઓરાવાલા અને એ સિવાય શહેરની નામી અનામી હસ્તીઓ હાજર રહી હતી. હું એકતા ટ્રસ્ટી અબ્દુરરહમાન મલબારી. અમારી સંસ્થાએ અને આયશા બ્યુટી વર્લ્ડ દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને સમયસર રક્ત મળી રહે એવા શુભ આશયથી એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું, જે આજરોજ અમે શરૂ કરી રહ્યા છીએ. 112 રક્તદાતાઓ રક્ત આપી દીધું છે. અમને આશા છે કે 400થી વધુ રક્તદાતાઓ સાંજ સુધી રક્તનું દાન કરશે. આજના કાર્યક્રમમાં ડૉક્ટર મોહસિન લોખંડવાલા સાહેબ, જે વકફ બોર્ડના ચેરમેન છે, અમારા વિસ્તારના કોર્પોરેટર શ્રી કેયુરભાઈ ચપટવાલા સાહેબ, જુનેદભાઈ ઓરાવાલા સાહેબ, હયાત ખાન પઠાણ અને ભારતીય જનતા પાર્ટી માઇનોરિટી સેલના પ્રમુખ અને મહામંત્રી મોહસિનભાઈ મિર્ઝા એ બધા ઉપસ્થિત રહ્યા હતા. અબ્બાસભાઈ હાંસ, જે આપણા રાંદેર જીમખાનાના અધ્યક્ષ છે, તેઓ પણ હાજર રહ્યા હતા. લોકોને શું સંદેશો આપશો? બસ અમે આ સંદેશ આપીએ છીએ કે લોકો રક્ત માટે જાગૃત રહે. વિશેષ મુસ્લિમ સમાજ માટે આજે ખુશીની વાત એ છે કે આજના કાર્યક્રમમાં 12 મહિલાઓએ, મુસ્લિમ મહિલાઓએ રક્ત આપ્યું છે. આ પ્રથમ ઘટના છે. જો આવી જાગૃતિ આપણી મહિલાઓમાં હશે તો લોકોને પ્રેરણા સ્ત્રોત બનશે. આજના કાર્યક્રમમાં અમે મહિલા રક્તદાતાઓને સન્માનિત પણ કર્યા હતા. 3 મહિલાઓને મંચ ઉપર બોલાવી મહાનુભાવો દ્વારા સન્માનિત કર્યું હતું અને મહિલાઓ રક્ત આપે એ માટે અમે જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. એ માટે આયશા બ્યુટી વર્લ્ડ દ્વારા આયશા પટેલે પણ લોકોને વિનંતી કરી હતી. જે આપનું નામ? હેમંત હાજી સુબીર. હેમંતભાઈ, મહારક્તદાન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે, આપ ઉપસ્થિત છે, આપણે શું કહો છો? અમે થેલેસીમિયા પેશન્ટ માટે રક્તદાનનો કેમ્પ રાખેલો છે. અમારી કોશિશ છે કે મેક્સિમમ બ્લડ જમા કરીને આપીએ સેવા કરવા માટે, અને બધા લોકો સાથ સહકાર આપીને કરેલું છે. આ ગોરાટ રોડ કે ઉપર રાખેલું છે એટલા માટે કે મેક્સિમમ લોકો આવી શકે અને રક્તદાન આપી શકે અને બધાની સેવા થઈ શકે. 200 ઉપર આઈ થિંક થઈ ચૂકી છે ઓલરેડી. અમારી ટાર્ગેટ છે મેક્સિમમ કરવાની. એક સેવા અનુભૂતિ કે કઈ સમાજ માટે સેવા કરીએ. શું કાર્યક્રમ થકી લોકોને બ્લડ ડોનર અમે બધાને શુભેચ્છા પાઠવીએ છીએ. જે લોકો આવીને બ્લડ આપેલા છે ને આપવાના છે એને પણ એડવાન્સમાં અમે થેન્ક યુ કહીએ છીએ કે બધે તમે સેવામાં જોડાવો છો. સાથે મહેમાનોમાં આવી ગયા છે. મેવાડી સાહેબ ને બધા, પીઆઈ સાહેબ ને બધા આવી ગયા છે. બીજા પણ મહેમાન હજી આવવાના છે ઘણા.